હેલો એવરીવન, તમારું સૌનું હાર્દિક સ્વાગત છે પ્રિયેસર વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલની ઉપર. મારું નામ છે પ્રિયેશ પટેલ. ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામનું રિઝલ્ટ તમારું સરસ બધાનું આવી ગયું છે, બરાબર. ઘણા બધા વિદ્યાર્થીઓને ગ્રેસિંગ માર્ક્સ પણ મળ્યા છે, ઘણા બધા વિદ્યાર્થીઓ સારા માર્ક્સે પાસ પણ થયા છે, ઘણા બધા વિદ્યાર્થીઓ પાસ હતા અને ફરીથી એક્ઝામ આપી છે અને એમના માર્ક્સ ઇમ્પ્રૂવ થયા છે, કોઈકના ડિક્રીઝ પણ થયા છે, ઘણા ફેલ પણ થયા છે. એ તમામની વાત આજના વિડીયોની અંદર હું તમને કરવાનો છું. હું ગાંધીનગરથી બહાર એક કોલેજની અંદર કામથી આવેલો હોવાથી, ફંક્શનમાં આવેલો હોવાથી વિડીયો આવી રીતે ગાડીમાં બનાવવો પડે છે, પણ તમારા બહુ જ બધા મેસેજીસને કોલ આવી રહ્યા હતા, એટલા માટે લાગ્યું કે આ વિડીયો હવે બનાવી જ દેવો જોઈએ. તો સૌથી પહેલાં તો આપણે તમને કીધેલું કે જો તમે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપશો તો તમારું રિઝલ્ટ એક જ રિઝલ્ટમાં 2 રિઝલ્ટ લખાઈને આવશે અને એનું બેસ્ટ ઓફ 2 ગણાશે. ઘણા બધા વિદ્યાર્થીઓ એક્ઝામ નહોતા આપવાના, તો આપણે એવું પણ કીધું હતું કે તમે જો એક્ઝામ નહીં આપો તો તમારા માર્ચના માર્ક ગણાશે અથવા ઓછા આવશે, તો જેમાં વધારે આવ્યા હશે એ ગણાશે ને એ જ રીતે તમારું રિઝલ્ટ બનીને આવ્યું છે. તો જો તમારે હવે આગળની બધી જ માહિતી પરફેક્ટ સાચી, આપણે ઘણી વખત કોઈક માહિતી તમને લેટ આપી છે પણ સાચી માહિતી આપી છે, ક્યારેક ખોટી માહિતી આપી નથી. તો તમારે જો સાચી માહિતી લેવી હોય તો આપણી ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ બટન પર ક્લિક કરીને બેલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, એટલે આવનારી તમામ અપડેટ તમને આરામથી મળતી રહેશે. બીજી વસ્તુ, તમારું જે ઇમ્પ્રુવમેન્ટનું રિઝલ્ટ આવ્યું છે એમાં એક પણ પર્સન્ટાઇલ લખાઈ નથી આવ્યા, તો એની તમારે ચિંતા નથી કરવાની કે કેવી રીતે પર્સન્ટાઇલ લખાશે, વધ્યા ઘટ્યા. જો ઘણા બધા વિદ્યાર્થીઓના મેં માર્ક જોયા છે, 48 માર્ક્સમાંથી સીધા 82 થઈ ગયા હોય, 86 થઈ ગયા હોય, બરાબર. ઘટવાનો તો આમાં કોઈ ચાન્સ હતો જ નહીં. જે પાસ થયા છે એમને બેસ્ટ ઓફ 2 હતું. ઘણા બધા વિદ્યાર્થીઓ ફેલના પણ પાસ થયા છે, પણ કોઈને પણ સાયન્સના PR કે થિયરીના PR કોઈને પણ લખાઈને આમાં નથી આવ્યા. તો જો તમારે પણ નથી દેખાતા તો જરાય ચિંતા કરવાની જરૂર નથી. બીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, 28 થી 28,000 ઓન એન એવરેજ વિદ્યાર્થીઓએ એક્ઝામ આપી હતી. ઇમ્પ્રુવમેન્ટવાળા માની લો, ફેલવાળા માની લો, બધા. અને એમાંથી ફક્ત પાસ થયા છે 8,000 જેટલા વિદ્યાર્થીઓ, એટલે કે 30% જ રિઝલ્ટ આવ્યું છે. તો જો તમે પાસ થયા છો, ભલે તમે ગ્રેસિંગથી પાસ થયા છો, તો તમારે ખુશ થવું જોઈએ કે તમે પાસ થઈ ગયા છો. ગ્રેસિંગ ટોટલ મેક્સિમમ 9 માર્કનું મળ્યું છે. ગ્રેસિંગ ટોટલ 9 માર્ક્સનું મળ્યું છે અને તમારે પાસ છો કે ફેલ છો એ કેવી રીતે જોવાનું? જો તમારા રિઝલ્ટમાં ગ્રેસિંગ સાથે અથવા તો ગ્રેસિંગ વગર ટોટલ 33 માર્ક થઈ જતા હોય, 33 થી વધારે થતા હોય તો ચાલશે, 33 થઈ જતા હોય તો તમે પાસ જ છો. જો તમે ફેલ હશો તો નીચે લખેલું હશે નીડ્સ ટુ ઇમ્પ્રુવમેન્ટ, મતલબ તમારે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપવાની જરૂર છે. હવે તો સીધી ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આવતા વર્ષે જ આવે, તમે બધા વિષયની પણ આપી શકો, તમે જેમાં ફેલ છો એની પણ આપી શકો. એ બધું તમારે હવે સીધું આવતા માર્ચમાં થાય અને તમારા સ્કૂલમાંથી તમારે ફોર્મ ભરવાના હોય, બરાબર. તમે જો પાસ હશો, ધારો કે તમારે માન લો 28 માર્ક છે, તો 28 + 5 લખ્યા હોય એનો મતલબ તમે પાસ જ છો, કેમ કે તમને ત્યાં 5 માર્કનું ગ્રેસિંગ મળ્યું છે. મતલબ ટોટલ 33 થઈ જવું જોઈએ એ સબ્જેક્ટનું. એ ગ્રેસિંગ વગર 33 થાય, ગ્રેસિંગ સાથે 33 થાય, 33 થી વધારે માર્ક હોય, તમે ત્યાં પાસ જ છો. હવે આગળ એડમિશન પ્રોસેસ કેવી રીતે થશે, તમારા મેરિટમાં કેટલો ચેન્જ આવશે? જો મેરિટ તો બધાના બદલાવાના છે, ફાઇનલ જ છે. મેરિટ બધાનું બદલાવશે, કેમ કે રિઝલ્ટમાં ઘણા બધા ફેરફાર થયા છે. ઘણા બધાને 1-2 માર્ક વધ્યા છે, ઘણાને 15 માર્ક વધ્યા છે. એક વિદ્યાર્થીનું રિઝલ્ટ મેં જોયું, 3 સબ્જેક્ટમાં પાસ હતો, 40 થી વધારે માર્ક નહોતા, એ બધામાં 80 ઉપર નીકળી ગયો છે. મતલબ આટલે સુધી રિઝલ્ટમાં વધારો મેં જોયેલો છે. એટલે હવે જેમણે એક્ઝામ નહોતી આપી એમનું પણ મેરિટ બદલાશે, જેમણે એક્ઝામ આપી હતી એમનું પણ મેરિટ બદલાશે અને નવા મેરિટ મુજબ ACPCની એડમિશન પ્રોસેસ એડમિશન પ્રોસેસ ચાલશે. આ રિઝલ્ટ તમારે ACPCમાં અપડેટ કરવાનું કે નહીં કરવાનું, તો હાલ ACPC તરફથી કોઈ પણ આની ગાઈડલાઈન આવેલી નથી કે શું આ રિઝલ્ટ અપલોડ કરવાનું છે, નથી કરવાનું, કે આ રિઝલ્ટથી આગળ તમારે ક્યાંય કોઈ ચેન્જ કરવાનું. હોલ ટિકિટ તમે ACPCમાં ફોર્મ ભર્યું છે એટલે હાલ તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. કોઈ પણ અપડેટ જો ACPCની આવે છે કે તમારે રિઝલ્ટ અપલોડ કરવાનું કે આ તે, તો અમે તમને કહીશું, પણ મોસ્ટ પ્રોબેબલી એવું લાગી રહ્યું છે કે રિઝલ્ટ અપડેટ કરવાનું તમને નહીં, કે એ લોકો ડાયરેક્ટ તમારું રિઝલ્ટ લઈ લેશે, કેમ કે એક કોમન રિઝલ્ટ બન્યું છે, બરાબર. એક કોમન રિઝલ્ટ બન્યું છે, એટલા માટે જેમ JEEમાં બનતું હોય ને એવું સેમ રિઝલ્ટ બન્યું છે. તો સરસ રીતે જેમણે તૈયારી કરી હતી એમના સારા માર્ક્સ આવ્યા છે. હવે જે વિદ્યાર્થીઓ ફેલ થયા છે એમને આગળ કયા રસ્તાઓ અપનાવવા જોઈએ એના માટે પણ આપણે લાઈવ સેશન કરીશું. જે પાસ થયા છે એમને આગળ એડમિશન પ્રોસેસ કેવી રીતે કરવી જોઈએ એના માટે પણ લાઈવ સેશન કરીશું. તો ચેનલ પર બન્યા રહેજો, સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો અને તમારા જેટલા પણ વિદ્યાર્થીઓ ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામની પરીક્ષા આપી હતી એ દરેક વિદ્યાર્થીઓને આ વિડીયો શેર કરી દેજો, એટલે તમામ માહિતી અમને અહીંથી મળી જાય. તો મળીશું નેક્સ્ટ લાઈવની અંદર. ટિલ ધેટ બાય, ટેક કેર.